શાસ્ત્રીમાના દર્શને અગ્નિ સંસ્કાર થયા પછી બધું ટાળું પડી ગયું હતું અને તે વખતે પહોંચ્યો. એટલે સવારના 4 વાગે એ લીમડા નીચે સભા હતી. યોગી બાપા બેઠેલા અને પ્રમુખ સ્વામીને હરમાનભાઈ એ બધા વાતો કરતા હતા. તે વખતે દૂરથી દર્શન કરેલા. બીજે દિવસે પ્રમુખ સ્વામીના દર્શન થયા. મોતી કાકા મને લઈ ગયા હતા અને બધી ઓળખાણ કરાયેલી. અને તે વખતે સ્વામી એટલી મૂર્તિ હજુ મને યાદ આવે છે. એટલા ચપળ, એટલા અને કારા ભમર જેવા વાર હતા, એકદમ કારા અને શુક્લકડી હતા. મને યાદ આવ્યું કે હું કંઈ એમને કંઈ જોયા છે એવા. અને તે વખતે તો સત્સંગ પહેલી જ વાર મળ્યા છે, પણ તો લાગતું હતું. પણ એ મૂર્તિ હજુ યાદ આવે છે. પણ તો સ્વામી આમ કંઈ દિવ્યતા લાગતી હતી, આમ કંઈ જુદો અનુભવ થતો હતો. જય સ્વામિનારાયણ સાંઈ બાપા. આપ 2016માં ગુરુપદે બિરાજમાન થયા. ત્યારબાદ માત્ર 8 વર્ષના ટૂંકા સમયગાળામાં આપે 486 નૂતન હરિમંદિરો, 6 શિખરબદ્ધ મંદિરો અને અમેરિકા અક્ષરધામને પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વભરમાં વધાર્યું છે. અને હવે વારો છે મયુરનગરી મોરબીનો. ત્યાં નિર્માણ પામનાર નૂતન શિખરબદ્ધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે આપે વહેલા પધારવાનું છે. તો વહેલા પધારશો ને સ્વામી બાપા? કીર્તનમાં છે ને, મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર. 2002ની સાલમાં અમેરિકા હતા, એક ભાઈ પાસે $2.5 કરોડ. $2.5 કરોડ એટલે ₹2.5 થયા. 40 ઉંમરે મરી ગયા, હાર્ટ એટેક ઉપડી ગયા. હવે કોણ આવે સાથે લઈ ગયા? ખૂબ કૂટે છે, મારું મારું કરે. સાચી વાત છે કે નહીં? તો જા, એટલે તમે નોકરી ના કરી, ધંધો ના કરું, ખેતી ના કરી, ફેક્ટરી ના, એવું નથી. ભગવાન પ્રાપ્ત થાય એનું સુખ હોવું જોઈએ. તમે પૈસા પ્રાપ્ત થયા, માલ મિલકત પ્રાપ્ત, એને લીધે સુખ નહીં. એ તો ઠીક છે, કરવું પડે, બધું રહ્યા છે. પણ કેફ ને આનંદ ભગવાનની પ્રાપ્તિનો હોવો જોઈએ. મારા વખતમાં જેટલા મહારાજના માળાના મણકાના હરિભક્તો હતા ને, એને આ સ્થિતિ હતી. ત્યાગી નહોતા, ગ્રસ્તાશ્રમમાં હતા. અને ગ્રસ્તાશ્રમ મુશ્કેલી હતી બધી, આર્થિક, સામાજિક, કૌટુંબિક, શારીરિક, બધી મુશ્કેલીઓ હતી. તો પણ ભગવાનના સુખે સુખ્યા હતા. તો ભાદરા ડોસાભાઈ હતા, એટલા ગરીબ હતા બચારા. એક શેઠે એમને કહ્યું, આ લુખ્ખું ખાઓ? કોણ લુખ્ખું ખાય? કે ભગવાન સંભાળીને ખાય, લુખ્ખું તમે ખાઓ છો. તો વિચાર કરો, કેવી મસ્તી તમારે. અને આપણને કંઈ લુખ્ખું ખાવ, હું કરે સ્વામી બ્રેસ કાઢ